અત્યાધુનિક એએનપીઆર કેમેરા અને સેન્સર ટેકનોલોજીથી સજ્જ સુરતના કામરેજમાં દેશના પ્રથમ બેરિયરલેસ મલ્ટીલેન ફ્રી ફ્લો ડિજિટલ ટોલ પ્લાઝા પરથી વાહન ચાલકો અટક્યા વગર સીધા પસાર થઈ શકશે। ભરૂચ સુરત હાઈવે પર આવેલો 84 ટોલ પ્લાઝા દેશના પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિનું પ્રતીક બન્યો છે। અહીં કોઈપણ આડા અવરોધ કે ગેટ વગર વાહન ચાલકો પોતાની ગતિએ સીધા પસાર થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। આ પ્રોજેક્ટ દ્વારા હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સ્માર્ટ અને ગતિશીલ બન્યું છે। આ સિસ્ટમમાં હાઈસ્પીડ સ્કેનર્સ, એએનપીઆર કેમેરા અને લીડાર રડાર ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો છે। ટ્રાફિકમાં ઊભો નથી રહેવું પડે છે, સરળતાથી ગાડી અમારી નીકળી જાય છે ને અમારે વેઇટિંગ પણ કરવું પડતું નથી અને અમારું ટાઈમ પણ બહુ બચે છે। બધા જ ગાડી ઓનર છે કે ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય કે બધા જ માટે આ વસ્તુ સારી છે અને કોઈ ટોલ પર ઊભા નહીં રહેવું પડે અને ટ્રાફિકની સમસ્યા બી સોલ્વ થશે। જો કે અહીં વાહન પસાર થતાની સાથે જ ફાસ્ટેગ એકાઉન્ટમાંથી આપમેળે રકમ કપાઈ જાય છે। રોજિંદા 25,000 વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર હવે મુસાફરી સરળ બની છે, જે સમયની બચત સાથે વાહન ચાલકોનો માનસિક તણાવ પણ ઘટાડશે। આ સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે અહીં એક અત્યાધુનિક કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે। દૈનિક અંદાજે ₹60 લાખનું ટોલ કલેક્શન ધરાવતું આ નાકું પર્યાવરણ માટે પણ આશીર્વાદરૂપ છે, કારણ કે વાહનો અહીં ઊભા ન રહેવાથી પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે। સુરતની આ પહેલ ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વેગ આપશે અને આગામી સમયમાં દેશના અન્ય હાઈવે માટે રોલ મોડલ સાબિત થશે। અંદર જે છે હરેક ડાયરેક્શનની અંદર 4 લાઇન છે। હરેક આ સપોઝ મેં એલએચએસ સાઈડ ઊભો છું, આ બાજુ 4 લાઇન છે અને આરએચએસ સાઈડ ઉપર બીજી 4 લાઇન છે। હરેક લાઇનની અંદર 2 એએનપીઆર કેમેરા લાગ્યા છે।